સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 8 કરોડની લૂંટના ગુનાનો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે આ ઘટનામાં ફરિયાદી જ તપાસના અંતે આરોપી નીકળ્યું છે। સહજાનંદ ટેકનોલોજીના ફાઇનાન્સ વિભાગમાં કામ કરતા કર્મચારીએ 8 કરોડની ઉચાપત કરી હતી અને આ ભાંડું ન ફૂટે એટલે તેને પોતાના મિત્રો સાથે મળીને લૂંટની ઘટનાને ઉપજાવી કાઢી। 8 કરોડની ઉચાપતમાંથી તેને 5 કરોડ રૂપિયા શેર બજારમાં રોકીને તેને નુકસાની કરી હતી। સુરતમાં કતારગામ વિસ્તારમાં 27 ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે સહજાનંદ ટેકનોલોજીના કર્મચારીઓ કતારગામના સેફ વોલ્ટમાંથી 8 કરોડ રૂપિયા લઈને મહિધરપુરા સેફ વોલ્ટમાં મૂકવા જતા હતા ત્યારે અજાણ્યા એક સમયે પોતાની ઓળખ ઇન્કમ ટેક્સ અધિકારીની આપી ગાડીમાં બેસી બંદૂકની અણીએ લૂંટ ચલાવ્યો હોવાની એક ફરિયાદ દાખલ થઈ હતી। સમગ્ર મામલે કતારગામ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા કે એક વ્યક્તિ ઇકોની અંદર બેસે છે। સમગ્ર મામલે તપાસ એડિશનલ પોલીસ કમિશનર ક્રાઇમ અને ડીસીપી ક્રાઇમ દ્વારા હાથ ધરવામાં આવી હતી અને તપાસના અંતે 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ફરિયાદ કરનાર નરેન્દ્ર દુધાત જ આ ઘટનાનો માસ્ટર માઇન્ડ છે। નરેન્દ્ર દુધાત સહજાનંદ ટેકનોલોજીના ફાઇનાન્સ વિભાગમાં કામ કરતો હતો અને તેને છેલ્લા 5 વર્ષમાં 8 કરોડ રૂપિયાની ઉચાપત કંપની સાથે કરી હતી। કંપનીને આ ખબર ન પડે એટલા માટે તેને આ લૂંટનું કાવતરું કર્યું અને પોતાના મિત્ર રોહિત ઠુમ્મરની સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો। ગઈ તારીખ 27 ફેબ્રુઆરી 2024માં કતારગામ પોલીસ સ્ટેશનમાં એક લૂંટના બનાવ દાખલ કરવામાં આવ્યો જેમાં સહજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ જે એક ડાયમંડ મશીનરી બનાવવાળો કંપની છે આના કર્મચારીના એક સેફ ડિપોઝિટથી બીજા સેફ ડિપોઝિટમાં લઈ જતા મત પર રકમ 8 કરોડના લૂંટી ગયા અને કતારગામ પોલીસ સ્ટેશનમાં આ ગુના રજીસ્ટર કરવામાં આવ્યું। સદર ગુના ખૂબ જ ગંભીર પ્રકારની હોય। એડિશનલ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમના સીધી દેખરેખ હેઠળ અને ડીસીપી ક્રાઇમ અને ડીસીપી ક્રાઇમના માર્ગદર્શન અને ડીસીપી ક્રાઇમ 2ના સીધી દેખરેખ હેઠળ અલગ અલગ પ્રકારની ટીમ રચના કરવામાં આવ્યું અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના તમામ પ્રકારની દેખરેખથી આ ગુના ડિટેક્ટ કરવા માટે પૂરી પ્રયાસ કરવામાં આવ્યું। આ ગુનાના તપાસ દરમિયાન આ વાહનમાં હાજર તમામ ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત ઇન્ટ્રોગેશન જારી રાખવામાં આવેલ જેમાં અમુક મુદ્દાઓ પર વિસંગતતા જણાઈ આવેલ હતી। દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ ટીમો તરફથી જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે એક ઇસમ જેના નામ રોહિત વિનુભાઈ ધુમ્મર હતા તેમને ઝડપી પાડી તેને સઘન પૂછપરછમાં તેઓએ કબૂલ કરવામાં આવ્યું કે તેઓના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેસવાલા અને કેસવાલાના જે મિત્ર નરેન્દ્ર દુધાતના કહેવાથી આ ગુના કરવામાં આવ્યું હતું। અરવિંદ રાઠોડ, એબીસી ન્યૂઝ ગુજરાત, સુરત।